તો ચાલો બાળકો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે સાચું બોલવાની સજા. હવે તમને તો એવું થશે કે સાચું બોલવાની તે કંઈ સજા થતી હશે? હા, એવું જ થયું છે. અને દુનિયાના એક મોટા માણસ સાથે એવું થયું છે. તેને સાચું બોલવાની સજા થઈ. તેમ છતાં તેણે સાચું જ કહ્યું અને સાચું બોલવાનું ચાલુ જ રાખ્યું. આવા સત્યવાદી એક હરિશ્ચંદ્રનું નામ હતું ગેલિલિયો. દુનિયાભરના વિજ્ઞાનમાં તેનું ઘણું મોટું નામ છે. જો તમે નાના હશો તો તમે ગેલિલિયાનું નામ નહીં સાંભળ્યું હોય, પણ મોટા થઈને તમે એનું નામ જરૂર સાંભળવાના છો. અને હા, એની ઘણી બધી શોધોને તમે વાપરવાના પણ છો. તો ચાલો સાંભળીએ આજે આપણે સાચું બોલવાની સજા. નાનપણથી જ આ ગેલિલિયો જાત જાતની રમત રમતો. અને બાળકો, એક મજાની વાત તો એ કે ગેલિલિયો બધી જ રમત જાતે શોધી કાઢતો, રમત શોધી તેની નોંધ રાખતો. અને હા, જ્યારે પણ એના હાથમાં રમકડું આવે તો એ રમકડું કેમ કામ કરે છે એની બધી જ માહિતી મેળવતો. ક્યારેક અમુક રમકડું કેવી રીતે કામ કરે છે એ શોધવા માટે એ રમકડાને આખું ખોલી પણ નાખતો. એમાં રમકડું તૂટી પણ જતું, પણ બાળકો, તેના માતા પિતા તેને બિલકુલ ઠપકો ન આપતા. તેઓ કહેતા, જાતે એની કરામત શોધી કાઢ. આમ રમકડાથી માંડીને દરેક સાધનની તે જાત માહિતી મેળવતો. જાતે શીખવાની આ પદ્ધતિ તેને ઘણી જ કામમાં આવી અને આગળ જતાં તે ખૂબ મોટા વૈજ્ઞાનિક બની ગયા. તેણે વિજ્ઞાનની એટલી બધી શોધો કરી કે લોકો તેને 1000 શોધોનો શોધક કહેવા લાગ્યા. તમને ખબર છે બાળકો, ઘડિયાળના લોલકની શોધ પણ તેણે જ કરી. તેથી તે સમયનો શોધક કહેવાયો, પણ તે સમયથી આગળ ચાલતો હતો. તેની અગત્યની શોધ એટલે દૂરબીન. તમને ખબર છે ને, દૂરબીન એટલે શું? દૂર દૂરની વસ્તુઓ આપણને નજીકથી દેખાય. દૂરબીનમાંથી દૂર દૂર અને મોટું મોટું જોવાનું તેણે શીખી લીધું. એ શોધને તે સતત મઠારતો અને સુધારતો ગયો. પછી તો પોતાના દૂરબીન વડે તે આકાશના તારાઓ, ગ્રહો, ચંદ્ર અને સૂર્યને પણ જોવા લાગ્યો અને બધાને બતાવવા લાગ્યા. ગેલિલિયો જ્યાં જતો ત્યાં પોતાનું દૂરબીન તો સાથે જ લઈને જતો. એ શોધ ત્યારે નવી નવાઈની શોધ હતી. લોકો દૂરબીન જોવા માટે અને દૂરબીનમાંથી જોવા માટે ટોળે વળી જતા અને દૂર દૂરથી લોકો જોવા માટે આવતા. ગેલિલિયો પોતાની કોઈ શોધ ખાનગી રાખતો જ નહીં. બધાને બધું બતાવી દે અને બધાને બધું શીખવી પણ દે. તો બાળકો, આ ગુણ તો તેનો કેટલો સરસ છે, હે ને? દૂરબીનની શોધથી તે દૂરબીનના શોધક તરીકે જાણીતો થઈ ગયો. પણ એની આ જ શોધે તેને સજા કરાવી. તેની આ જ શોધે તેના નોકરી ધંધા છોડાવી દીધા. એની આ જ શોધને લઈને તેના દુનિયાભરમાં અનેક દુશ્મનો પણ ઊભા થઈ ગયા. વાત એવી હતી બાળકો કે એ જમાનામાં ધર્મ કરમને લોકો ખૂબ માનતા. ધાર્મિક લોકો દુનિયાના રાજા મનાતા. ધર્મ જે કહે તે જ માનવું પડતું. ધર્મની વિરુદ્ધ બોલનાર નાસ્તિક મનાતો. માનવજાતનો દુશ્મન મનાતો. ધર્મ એટલે ભગવાનની વાણી. માણસે ભગવાન કહે તેમ જ કરવું અને તેમ જ જીવવું. આવી બધી અંધશ્રદ્ધાઓ અને વહેમો હતા. હવે તમને તો ખબર હશે બાળકો કે ભગવાન થોડું કંઈ કહેવા આવે છે આપણને સીધે સીધા. પુસ્તકો પણ ભગવાને થોડા લખ્યા છે બધા જ. પણ ત્યારે ધર્મ નહીં પણ ધર્મનું જ કહ્યું થતું. હવે ધર્મમાં એવું લખેલું કે પૃથ્વી સ્થિર છે અને સૂરજ તેની ફરતે ફરે છે. પણ આ ગેલિલિયોએ તો શોધી કાઢ્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની ફરતે ફરે છે. હવે તો થઈ જ રહ્યું. રોમના ધર્મી વડાઓ નારાજ થઈ ગયા
આ ગેલીલિયો ધર્મની વિરુદ્ધ બોલે છે, ભગવાનની નિંદા કરે છે, ધર્મ પુસ્તકોની ઉલટી વાતો કરે છે. એ નાસ્તિક છે, નાસ્તિક. એ દ્રોહી છે. એની સજા કરો અને એને બોલતો બંધ કરો. રોમના વડા દેવળમાં એને એક વખત બોલાવવામાં આવ્યો અને એના પર કામ શરૂ થયું. ધર્મવડા એટલે કે ધર્મના રાજે તેને પૂછ્યું, તો તારું કહેવું એમ છે કે પૃથ્વી સૂરજની ફરતે ફરે છે? જી હા મહારાજ. તો કહે, આ સવાર સાંજ કેવી રીતે થાય છે? પૃથ્વી સૂરજની ફરતે ફરે છે એટલે તો સવાર સાંજ થાય છે. ભલા માણસ, સવાર સાંજ સૂરજને લઈને થાય છે. એ શું તને નથી દેખાતું? સૂરજ પૂર્વથી પશ્ચિમમાં જાય છે. એ જોવા તું તૈયાર કેમ નથી થતો? ગેલીલિયોએ તો કહ્યું, મહાશય, સૂરજ ક્યાંય જતો નથી. સૂરજ પોતે સ્થિર છે અને પૃથ્વી ફરે છે. એને લઈને જ સવાર સાંજ થાય છે. ધર્મનો વડો તો પોકારી ઉઠ્યો. તેઓ કહે, જે ધર્મ કહે છે તે ખોટું, ભગવાનની વાણી છે તે ખોટું, જે વાત વર્ષોથી લોકો માનતા આવ્યા છે એ ખોટું, અને તું અને તારું દૂરબીન કહે છે એ જ સાચું. ગેલીલિયો કહે, આ અગાઉ જે કંઈ કહેવાયું છે તે પાયા વગરનું છે, આધાર વગરનું છે અને સાબિતી વગરનું છે. મારી પાસે મારા સત્યને સમજાવવા સાબિતીઓ પણ છે અને આધાર પણ છે. ધર્મસભા તો ભરચક ભરેલી હતી. ત્યાં તો નામદાર ધર્મરાજ બોલી ઉઠ્યા, લ્યો સાંભળો આ સત્યવાદીની વાણી. ભગવાન અને ધર્મનું સત્ય ખોટું અને આ એક સામાન્ય માનવીનું સત્ય સાચું. આખી સભા તો ગરજી ઉઠી. એની પાસે માફી મંગાવો અને એને સખત સજા કરો. એના શબ્દો એના મોઢામાં પાછા મુકાવો. વડા ધર્મગુરુએ તો પોકાર કર્યો, માફી માગે છે કે નહીં? ચાલ ઘૂંટણીએ પડીને માફી માગ અને કહે કે મેં જે કંઈ કહ્યું છે એ તદ્દન ખોટું છે. અને બાળકો, ગેલીલિયોએ તો કહી દીધું કે મેં જે કહ્યું છે એ તદ્દન સાચું છે. હું માફી નહીં માગું. વડાના હુકમથી અને સેવકો અને સૈનિકો હાજર થયા. ગેલીલિયોને જબરદસ્તીથી જમીન પર સુડાવી દીધો. ઘૂંટણીએ નાખીને તેને માર મારવામાં આવ્યો અને કહ્યું, બોલ, માફી માગે છે કે નહીં? એવું કહે કે પૃથ્વી સ્થિર છે અને સૂરજ ફરે છે. પણ બાળકો, આ તો ગેલીલિયો. તેણે તો પોતાના સિદ્ધાંતો અડગ રાખ્યા. પણ જ્યારે તેને ઢોર માર મારવામાં આવ્યો ત્યારે તે બેહોશ થઈ જવા લાગ્યો. એને લાગ્યું કે આ અજ્ઞાન પશુઓ આગળ કંઈ ચાલશે નહીં. ત્યારે તેણે માફી માગી. તેમ છતાં કહ્યું તો તેણે એમ જ કે પણ હજી પણ પૃથ્વી ફરે જ છે, ફરતી જતી અને ફરતી જ રહેશે. તેને સૂર્ય ફરતે ફરતી કોઈ રોકી શકશે નહીં. આ મારું સત્ય વચન છે, કેમ કે એ વિજ્ઞાનનું સત્ય છે, વિજ્ઞાનનું તારણ છે. ગેલીલિયોએ પોતાની વાત સ્પષ્ટપણે બધાને કહી દીધી. પછી તો બાળકો, તેને નગરની બહાર કાઢી મૂકવાની સજા થઈ. તેને વિજ્ઞાન વિશે કે વિજ્ઞાનની વાતો કરતો બંધ કરી દેવામાં આવ્યો. સાચું બોલવાની ગેલીલિયાને ઘણી મોટી સજા થઈ, પણ એનું જ સત્ય કાયમી રહ્યું. એનું જ દૂરબીન દુનિયાને દેખાડતું બતાવતું રહ્યું. આજે પણ તમને ખબર છે ને બાળકો, કે સૂરજ સ્થિર છે અને પૃથ્વી તેની ફરતે ફરે છે. અરે, પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે. એ વાત આજે દુનિયાએ સ્વીકારી લીધી છે. બાળકો, વિપરીત ધર્મ જ્યારે અંધશ્રદ્ધા કે અજ્ઞાન ફેલાવે છે ત્યારે વિજ્ઞાન સાચો માર્ગ પણ બતાવે છે, સાચી વાત કહે છે, કારણ વિજ્ઞાન પાસે સાબિતીઓ છે. પણ હા, વિજ્ઞાન તો આગળ છે જ, પણ સાચો ધર્મ તો એનાથી પણ આગળ છે. પણ અહીં તો ધર્મના વડાઓ પાસે કોઈ સાચો ધર્મ જ ન હતો. ગેલીલિયોને ભલે સજા થઈ, પણ તેના શબ્દો તો આજે સંભળાય છે. પૃથ્વીની સાથે ફરીને સંભળાય છે. સવાર સાંજ અને રાતની પ્રક્રિયા સાથે સંભળાય છે કે હજુ પણ પૃથ્વી ફરે છે અને ફરતી જ રહેશે. સૂર્ય સ્થિર છે અને તે
સ્થિર જ રહેશે. તો ચાલો બાળકો, મજા આવીને વાર્તા સાંભળવાની. તો આવજો.